આજે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું હતું। વિશાળ રેલી યોજીને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ફોર્મ ભર્યું હતું। ત્યારબાદ ગઠબંધનમાં રહેલી આમ આદમી પાર્ટીમાંથી અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આપેલા રાજીનામા અંગે કહ્યું કે એ બંને મારી દિલથી નજીક છે, મારી સાથે જ છે। નવા સમીકરણો રચાયા। કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી આજે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાનું ફોર્મ કલેક્ટરને સુપરત કર્યું હતું। કોંગ્રેસ વતી સુરત બેઠક પરથી નિલેશ કુંભાણી ઉમેદવારી કરી રહ્યા છે, ત્યારે તેના સહયોગથી એવા આમ આદમી પાર્ટીના બે નેતાઓએ આજે તેની પાર્ટીના સભ્યપદથી લઈને તમામ હોદ્દા પરથી રાજીનામા આપી દીધા હતા। જેથી ચૂંટણીની ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાતા નવીન સમીકરણો રચાયા છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।